અવાજ સાંભળીને જ તમને ખબર પડશે કે આપણા જે વોફલ કોર્ન છે ને કેટલા સરસ ક્રિસ્પી છે. આપણે જ્યારે બજારની અંદર આઈસ્ક્રીમ ખાઈએ ને કોર્નમાં તો આપણને એવું થાય કે આ કોર્ન કેવી રીતે તૈયાર કરતા હશે. પણ હવે તમે એને ઘરે ખૂબ જ સરળતાથી તૈયાર કરી શકો છો. અને આ કોર્ન બનાવવા માટે આપણે કોઈ પણ પ્રકારના એગ્સ કે કન્ડેન્સ મિલ્ક કે કોઈ ક્રીમ એવો ઉપયોગ નથી કરવાનો. ઘરની જ વસ્તુઓમાંથી તમે આ તૈયાર કરી શકો છો. તો ઘરમાં જો બધાને આઈસ્ક્રીમ ખાવાનો શોખ હોય ને તો આ રેસીપી ચોક્કસ જોવી જોઈએ, જેથી તમે અલગ અલગ આઈસ્ક્રીમ આ કોર્નમાં સર્વ કરી શકો. હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. આઈસ્ક્રીમ પાર્લર કરતાં પણ સરસ વોફલ કોર્ન ઘરે તૈયાર કરવા માટે આપણે ખીરું તૈયાર કરવાનું છે. તો ખીરું બનાવવા માટે અત્યારે મેં દળેલી ખાંડ લીધી છે. તો 4 ટીસ્પૂન આપણે દળેલી ખાંડ લેવાની છે. તમે ઘરની કોઈ પણ ચમચી ઉપયોગમાં લઈ શકો. જે નોર્મલ ચમચી હોય એ 4 ચમચી લેવાનું છે. અને એની અંદર આપણે 1 ટીસ્પૂન કસ્ટર્ડ પાવડર ઉમેરવાનો છે, જેનાથી ખૂબ જ સરસ કલર અને વેનીલાની ફ્લેવર આવશે. અને જેટલી આપણે ખાંડ એડ કરીએ છીએ ને એટલું જ આપણે એની અંદર ઘી નાખવાનું છે. તમે બટર પણ એની અંદર નાખી શકો છો. તો 4 ટીસ્પૂન દળેલી ખાંડ હોય તો 4 ટીસ્પૂન આપણે ઘી એડ કરવાનું છે. અને 1 ટીસ્પૂન કસ્ટર્ડ પાવડર. જો કસ્ટર્ડ પાવડર ના હોય તો તમારે એની અંદર થોડું વેનીલા એસેન્સ એડ કરવાનું, જેથી ખૂબ જ સરસ સુગંધ આવે. પહેલાં તો આપણે વિસ્કરથી એને બરાબર મિક્સ કરી લેવાનું છે. અને ત્યાર પછી અડધો કપ આપણે મેદો એડ કરવાનો છે. અત્યારે તમને જે ક્વોન્ટિટી બતાવું છું ને એમાંથી લગભગ તમારા 5 થી 6 નંગ જેટલા વોફલ કોર્ન બનીને તૈયાર થાય છે. હવે આ ખીરું તૈયાર કરવા માટે આપણે દૂધનો ઉપયોગ કરવાનો છે. તો દૂધ તમારે રૂમ ટેમ્પરેચરનું હોય એવું લેવાનું છે. તો દૂધ આપણે જેટલો મેદો લીધો છે ને એટલી જ ક્વોન્ટિટીમાં જોઈશે, પણ એકસાથે બધું એડ નહીં કરીએ. ઘણીવાર મેદાની અંદર ક્વોન્ટિટી પ્લસ માઇનસ થતી હોય છે, એટલે ક્યારેક બની શકે કે થોડું ઓછું દૂધ પણ ઉપયોગમાં જાય, અને ક્યારેક એવું થાય કે અડધો કપ લીધું હોય તેમ છતાં જરૂર પડે તો બીજું 1 કે 2 ચમચી જેટલું એડ કરવું પડે. તો હંમેશા આ રીતે થોડું થોડું દૂધ એડ કરી અને આપણે બેટર તૈયાર કરવાનું છે. ખૂબ જ સરળતાથી પહેલી જ વારમાં, તમે ક્યારે પણ નહીં બનાવ્યા હોય ને તો પણ પહેલી જ વારમાં તમારા વોફલ કોર્ન તૈયાર થઈ જશે. એટલું આ એનું પરફેક્ટ મેઝરમેન્ટ છે. અને એની અંદર બિલકુલ જ લમ્સ ના રહેવા જોઈએ, ગાંઠા ના રહેવા જોઈએ. તો આ રીતે થોડું થોડું દૂધ એડ કરી દેવાનું છે અને આપણે બેટર તૈયાર કરવાનું છે. તો અત્યારે બધું જ દૂધ જે લીધું હતું અડધો કપ એ ઉમેરી દીધું છે. અને આપણું જે ખીરું છે પરફેક્ટલી તૈયાર થઈ ગયું છે. મને અત્યારે બીજું દૂધ એડ કરવાની જરૂર નથી. તો બસ આ રીતનું એનું ખીરું આપણે તૈયાર કરવાનું છે. તો ખીરું તૈયાર કરીને આપણે એને 5 મિનિટ રહેવા દઈશું. હવે વોફલ કોર્ન બનાવવા માટે આ રીતનું તમને તવો માર્કેટમાં મળી જાય છે. આ કોઈ પ્રમોશનલ વિડીયો નથી, પણ તમે ઘરે કેવી રીતે તૈયાર કરી શકો એ હું તમને બતાડી રહી છું. તો આ રીતનું તમને નોનસ્ટિક જેવું એક હોય છે, જે માર્કેટમાં ઇઝીલી મળે છે, ઓનલાઈન મંગાવી શકાય છે. અને એની સાથે તમને આ રીતના 2 ટૂલ્સ મળે છે, જેનો ઉપયોગ કરીને તમે વોફલ કોર્ન બનાવી શકો છો. અને આ જે તવો છે ને એનો ઉપયોગ કરીને તમે ઘણી બધી ડાયટ રેસીપી પણ બનાવી શકો છો. એકદમ સરસ અને ક્રિસ્પી તૈયાર થાય છે, ને બિલકુલ જ ઓછા તેલની અંદર. તો હવે આપણે આપણો જે આ તવો છે એને ગરમ કરવા માટે મૂકીશું, અને આપણું જે બેટર છે એને એકવાર હલાવીને મિક્સ કરીશું. અને એક મોટો ચમચો ભરીને આપણે બેટર લેવાનું છે. અને એને આપણે આ તવાની પર મૂકવાનું છે. આપણે બેટરને ફેલાવવાનું કેવું નથી, એક ચમચો મૂકી દેવાનો અને પ્રેસ કરવાનું આ રીતે. એટલે બેટર જે છે એકદમ સરસ ફેલાઈ જશે. ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની છે, અને સ્લો ફ્લેમ ઉપર જ આપણે એને થવા દઈશું. જો તમે ફાસ્ટ ફ્લેમ રાખશો ને તો કલર એકદમ ડાર્ક થઈ જશે, કારણ કે આપણે એની અંદર ખાંડ ઉપયોગમાં લીધી છે. તો સ્લો ફ્લેમ પર રહેવા દઈએ. લગભગ 1.5 મિનિટ જેવું થાય એટલે આપણે એને ફ્લિપ કરવાનું છે, એટલે કે પલટાવી દેવાનું છે. તો બંને સાઈડ એનો એકદમ સરસ કલર આવે ને ત્યાં સુધી આપણે આ પ્રોસીજર કરવાની છે. તો તમારે જે તવો છે એને આ રીતે બંને સાઈડ થાય છે, શેકાય છે, તો તમારે એને પલટાવતા રહેવાનું છે. તો તમે જોઈ શકો છો એનો જે કલર છે ધીમે ધીમે જેમ જેમ એ ચડશે એનો કલર ડાર્ક થશે. પણ જો તમે ફાસ્ટ ગેસ રાખશો ને તો એકદમ ડાર્ક કલર આવી જશે, પણ એ સરસ ક્રિસ્પી નહીં બને, ચડશે નહીં. તો તમારે આ રીતે એને ફ્લિપ કરતા રહેવાનું છે અને તૈયાર કરવાનું છે. એક કોર્નને બનવામાં લગભગ 5-1 મિનિટ જેટલો સમય લાગે છે, 5 થી 6 મિનિટ. તો દર 1 થી 1.5 મિનિટ થાય ને એટલે આ રીતે એની સાઈડ આપણે ચેન્જ કરતા રહીશું. અને ગેસ ઉપર પણ તમે એની સાઈડ થોડી થોડી ફરાવતા રહો. તમે આ રીતે ખોલીને ચેક કરી શકો. એવું લાગે કે કલર ઓછો છે જે સાઈડથી, એક સાઈડ એવું થાય કે ગેસ જ્યાં વધારે અડતો હશે ને ત્યાં કલર આવી જશે, પણ જ્યાં ગેસ નહીં અડતો હોય ત્યાં કલર નહીં આવે. તો એવું થાય તો તમે જોઈને ચેક કરી શકો. અને પછી એને ગેસ ઉપર જ આ રીતે ફરાવતા રહો એટલે એકદમ સરસ કલર આવી જશે. તમે 1-2 બનાવશો તો તમને તરત જ આઈડિયા આવી જશે કે તમારે એને કેવી રીતે હેન્ડલ કરવાનું છે. તો બસ કલર આવી ગયો છે, હજુ થોડો ગોલ્ડન કલર આવે એટલે આપણે એને એમાંથી કોર્ન બનાવવા માટે લઈ લઈશું. તમે જોઈ શકો છો કે કલર એકદમ સરસ આવી ગયેલો છે. અને આ ઠંડો થશે ને એટલે એનો કલર હજુ વધારે ડાર્ક થશે, કારણ કે એની અંદર ખાંડ છે. તો બસ આ જે કલર છે એની પર જ આપણે હવે એને લઈ લઈશું. અને તરત જ આપણે
કોન બનાવવા માટેની પ્રોસિજર કરવાની છે. નહીંતર શું થશે કે એ એકદમ જ સ્ટીફ થઈ જશે. ખાંડ છે ને એટલે જેમ એ ઠંડુ પડશે ને એમ એકદમ જે શેપ હશે ને એ શેપ એની રહી જશે. તો આ રીતે ગરમ ગરમ જ તમારે મૂકવાનું, ઉપરથી આ રીતે પ્રેસ કરી દેવાનું, એટલે એકદમ સરસ બાઉલ જેવું શેપ થઈ જશે. અને થોડી વાર એને આમ રાખી મૂકવાનું, એટલે કલર એકદમ સરસ આવશે. તો આ પ્રમાણે તમે વોફલ કોર્ન તૈયાર કરી શકો. એકદમ ઇઝી છે. તમારા ઘરમાં 10-12 વર્ષના બાળકો હોય ને એમને જો તમે બતાડી દો ને તો એ પણ જાતે તૈયાર કરી શકે, એટલો ઇઝી છે. તો બસ આપણો જે વોફલ કોર્નનો બાઉલ છે ને એ તૈયાર થઈ ગયો છે. તમે જોયું હશે કે ઘણા બધા આઈસ્ક્રીમ પાર્લરમાં તમે કોઈ ફેન્સી આઈસ્ક્રીમ જ્યારે ઓર્ડર કર્યો હોય ને તો આ રીતના બાઉલની અંદર એને સર્વ કરવામાં આવતો હોય છે. હવે તમારે કોર્ન બનાવવો હોય તો સેમ પ્રોસિજર ફોલો કરવાની છે જે આપણે આગળ કરીએ. તો એ પ્રોસિજર તમને નથી બતાવતી. આ રીતનો રોટલો તૈયાર કરી લેવાનો એની અંદર આપણે, અને પછી આ રીતનું જે ટ્રાયેંગલ થોડું છત્રી જેવા શેપનું દેખાય છે ને એની અંદર તમારે આ રોટલાને આ રીતે ફરાવતા જવાનું છે, એટલે સરસ કોર્નનો શેપ આવી જશે. આ ઘણું ગરમ હોય છે એટલે તમારે થોડું સાવધાનીથી કરવું. આ રીતે મારી જેમ તમે પેપર નેપકિન ઉપયોગમાં લઈ શકો, અને બસ એને થોડી વાર માટે આ રીતે પકડી રાખવાનું, અડધી મિનિટ માટે, એટલે એનો જે શેપ છે ને એકદમ સરસ આવી જાય. આ તરત જ ઠંડુ પડી જાય છે અને જે શેપમાં તમે રાખ્યું ને એ શેપનું એ બની જાય છે. એટલે પ્રોસીજર તમારે ખૂબ જ ઝડપથી કરવી અગત્યની છે, નહીંતર શું થશે કે એ બનશે નહીં. અને જો થોડું પણ કડક થયું હશે ને તમે એને બાઉલ જેવો શેપ આપવા જશો કે આ કોર્ન જેવો શેપ આપવા જશો ને તો તૂટી જશે. એટલે ગરમ હોય ને ત્યારે એકદમ નરમ હશે, તમારે જે શેપ આપવો હશે એ શેપ તમે આપી શકો છો. તો આપણે આ પ્રમાણે કોર્ન અને બાઉલ તમને જે પણ ગમતું હોય તૈયાર કરી લેવાનું છે. અને તમે 2-3 આવી રીતના રોટલા જેવું તૈયાર કરશો તો તમને તરત આઈડિયા આવી જશે કે કેવી રીતે તમારે એને હેન્ડલ કરવાનું છે. અને જો તમે પહેલી વાર બનાવો તો આ રીતનો અડધો કપનું મેઝરમેન્ટ લઈને બનાવશો તો તમારી વસ્તુનો બગાડ પણ નહીં થાય. અને બગાડ તો બિલકુલ જ નથી થવાનો, કારણ કે એકદમ જ સરસ એ બની જાય છે. તો આ પ્રમાણે તમે એને બનાવીને રાખી શકો. હવે એર ટાઈટ તમે ડબ્બામાં એને ભરીને મૂકી દો ને તો 15 થી 20 દિવસ સુધી બિલકુલ જ એ ખરાબ નથી થતા. હા, વરસાદવાળું વાતાવરણ હોય ને તો ક્યારેક એ નરમ પડી જતા હોય છે, પણ એર ટાઈટ કન્ટેનર હોય તો નરમ પણ નહીં પડે. તો જો ઘરમાં બધાને આઈસ્ક્રીમ ખાવાનો શોખ હોય ને તો તમે આ પ્રમાણે કોર્ન તૈયાર કરી શકો. તમે જો બેટર ઓછું લીધું હોય તો નાની સાઈઝનો કોર્ન બનશે, બેટર થોડું વધારે લેશો તો મોટી સાઈઝનો કોર્ન બનશે. અને હું તમને એક કોર્નને બતાડીશ તો તમને અવાજ પરથી જ ખબર પડશે કે કેટલો સરસ એ ક્રિસ્પી બન્યો છે. તો કોર્નની રેસીપીને તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તમને રેસીપી કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. અને ઘણા બધા આઈસ્ક્રીમની રેસીપી મેં તમારી સાથે શેર કરી છે, તો તમે એમાંથી આઈસ્ક્રીમ બનાવી આ પ્રમાણેના કોર્નમાં સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે એને ચોક્કસથી શેર કરો. અને આવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરો. તો ફરીથી મળીશું આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે.